ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા ગીર રક્ષક કપ 2024 અંતર્ગત જિલ્લાના પોલીસની 17 ટીમોનો ક્રિકેટ ટુર્નામેન્ટ મેચનું આયોજન, જેમાં પ્રથમ મેચ પોલીસ અને પત્રકારો વચ્ચે રોમાંચક રહ્યો હતો। 24 કલાકની ભાગદોડ અને જવાબદારી વચ્ચે પ્રજાની વચ્ચે રહેનારા તેમજ તેમની સુરક્ષા સાથે કાયદાની વ્યવસ્થાઓ પણ જળવાઈ રહે તે રીતે રહેતા પોલીસ તંત્ર દ્વારા જિલ્લાના તાલાલા તાલુકાના વીરપુર ગીર ગામે રમણીય વાતાવરણ અને ક્રિકેટ સ્ટેડિયમ ખાતે જિલ્લા એસપી મનોહરસિંહ જાડેજાની સૂચનાથી જિલ્લાની 17 પોલીસની ટીમો વચ્ચે ગીર રક્ષક ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરાયું કે જેમાં પ્રથમ મેચ પોલીસ દ્વારા જિલ્લાના મુખ્ય પત્રકારો સાથે પેનલ રમવાનું આયોજન કરાયું, જેમાં ગીર સોમનાથ જિલ્લાની પત્રકાર 11ની ટીમ સામે જિલ્લા એસપી મનોહરસિંહ જાડેજા, કેપ્ટન ડીવાયએસપી, એલસીબી, એસઓજી, પીઆઈ સહિતની ટીમોનો ક્રિકેટ મેચ રમાઈ કે જેમાં વેરાવળ તાલુકાના ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા પણ પોલીસ ટીમમાં રમ્યા હતા। ત્યારે તાલાલા પાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ઉન્નડકટ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। ત્યારે લાઈવ પ્રસારણ અને કોમેન્ટ્રી સાથે પ્રથમ ટોસ પત્રકાર ટીમે જીતી બેટિંગ કરી હતી, તો ભારે રસાકસી અને રોમાંચક ક્રિકેટ મેચ જોવા આસપાસના ગામના લોકો, યુવા વર્ગ પણ ઉમટી પડ્યો હતો। આ ફ્રેન્ડલી ક્રિકેટ મેચમાં ન કોઈની હાર અને ન કોઈની જીત, આમ બંને એક સિક્કાની બે બાજુ પોલીસ અને પત્રકાર 11 બંનેનો જયકાર થયો હતો। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એલસીબી પીઆઈ અરવિંદસિંહ જાડેજા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું। 24 કલાક પ્રજાની વચ્ચે રહી તેમની સમસ્યાઓને ઉજાગર કરવા અને લોકોને ન્યાય અપાવવા દોડધામ કરતા પત્રકારો અને 24 કલાક પ્રજાની વચ્ચે રહી કાયદો અને વ્યવસ્થાનું પાલન કરી રક્ષણ આપતા પોલીસ તંત્ર દ્વારા ખુલ્લા અને મને ક્રિકેટ મેચ રમતાનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો। ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા કઈ જગ્યાએ મેચ રાખવામાં આવ્યો છે? કુલ કેટલી ટીમનો મેચ રાખ્યો? સમગ્ર આયોજન છે? દર વર્ષની જેમ જ અમે આ વર્ષે પણ સ્પોર્ટ્સ મીટ ગીર સોમનાથ જિલ્લા પોલીસના તમામ કર્મચારીઓ માટે રાખી છે। ગઈકાલે સૂત્રાપાડા ખાતે 265 કર્મચારીઓએ ભાગ લઈને એથ્લેટિક્સ ટુર્નામેન્ટ પૂરી કરી। આજે તલાલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અમે જે જિલ્લાની પોલીસ સ્ટેશનો અને અલગ એકમો છે એ એકમોના ટીમો ટોટલ 13 ટીમોની વચ્ચે અત્યારે ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ છે અને જેમાં 13 ટીમોની વચ્ચે મેચો રમાઈને આવતીકાલે એની ફાઇનલ મેચ અને ક્લોઝિંગ સેરેમની થશે। સાહેબ, શું કહો છો, એક ભાગદોડ અને સ્ટ્રેસ વાળી લાઈફમાં ફિટનેસનું પણ આ પોલીસ પરિવારનું ધ્યાન રાખો છો? ફક્ત ફિટનેસ જ નહીં, ફિટનેસ તો એક હેતુ છે જ અમારો, પણ સાથે સાથે પોલીસ એની જે રૂટીન કામગીરી છે એમાંથી કંઈક નવું કરે, યુનિટીની ભાવના કેળવાય, પોલીસમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ ડેવલપ થાય, જે સ્ટ્રેસનું લેવલ છે પોલીસનું એ લેવલમાં થોડુંક આપણે કંઈક હેલ્પ કરી શકીએ એને। એકબીજાના પ્રશ્નો અહીંયા ગ્રાઉન્ડ ઉપર 150-200 ખેલાડીઓ મળેલ એકબીજાના પ્રશ્નો સમજે, એ ઘણા બધા અલગ અલગ પ્રકારના એંગલથી અમે આ ટુર્નામેન્ટ ચાલુ કરી છે। આ 3 વર્ષથી અમે કરીએ છીએ। સાહેબ, પોલીસ અને પ્રેસ એક સિક્કાની બે બાજુ છે। આજે પત્રકારોને પણ આપની સાથે રમવાનો જે મોકો મળ્યો, સાહેબ આપનો અનુભવ? અમે આજે પહેલી મેચ આ ટુર્નામેન્ટની ઓપનિંગ મેચ જ પત્રકાર મિત્રો સાથે ફ્રેન્ડલી મેચથી કરી છે। મને આશા છે કે પત્રકાર મિત્રોને પણ મજા આવી હશે અને પોલીસને પણ બહુ મજા આવી છે અને આ પ્રકારની ટુર્નામેન્ટ જ્યારે પણ થશે ત્યારે અમે અપેક્ષા રાખીએ કે તમારો સહયોગ મળતો રહેશે। દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।